મહેંદી પાડી કરું પણ કાંઈ આ મહેંદીવાળા બેન હવારના નવરા નથી. 5 થી 6 છોકરીને મહેંદી લઈ દીધી. અત્યારે મારો વાર આવ્યો છે. એક હાથમાં જ મુકાઈ ગઈ છે, બીજા હાથમાં શરૂ છે મહેંદી. હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં આવ્યો કે મજામાં જશો? મારી ન્યૂ બ્લોગમાં તમારા બધાનું વેલકમ છે. અને આજે તો સવાર દિવસનો બ્લોગ શરૂ કરવાનો કાંઈ ટાઈમ ન મળ્યો. ને હમણાં કેટલા દિવસથી મહેમાન હતા, અઠવાડિયાથી તો મહેમાનને હાંસવામાં 8 દિવસ રહી ગયા. કાલે ફ્રી થયા તો આજે દેહમાં જવાનું છે. તો અત્યારે કેટલા સાંજના 4 વાગી ગયા છે અને અમે લોકો પાર્લરમાં આવ્યા છીએ. આમ તો પાર્લરે કંઈ ઘટે નહીં એવો વસ્તુ છે. જો ચોલિયા એ બધી ભાડે આપે છે. અને અમારા રાધિકાબેન છે ને હેર સ્ટ્રેટ કરવા બેસી ગયા છે. એને હેર સ્ટ્રેટ કરવાના છે. આપણે તો કાંઈ સ્ટ્રેટની જરૂર પડે એમ છે નહીં, વાળ સારા જ છે ભગવાનની દયાથી. તો એવું કે વાળ ખોલીને બતાવેલા વાળ ધોયેલા નથી એટલે ન સારા બતાવે. ખબર જ હોય કેવા છે એમ કે રોજ વિડીયો જોતા હોય એટલા માટે. સારું હાલો, મારે છે ને આઈબ્રો ને વેક્સ ને એવું કરવાનું છે, તો હું મારું કામ પૂરું કરી દઉં છું. ફ્રેન્ડ જો અત્યારે તૈયાર થઈ ગયા છીએ, દેહમાં જવાનું છે. આજનો આખો દિવસ તો સાંજ પડી ગઈ, કેમ વેગો ખબર ન પડી. બ્લોગે જો કાંઈ આખો દિવસ શૂટ કરવાનો ટાઈમ ન રહ્યો. અમારા જીયાંશભાઈ ને બહુ મવા જવાનો હરખ કાંઈ માતો નથી. જો એને છે ને એનો ભાઈબંધ વૈભવ આવવાનો છે ને એટલે મજા આવી જવાની છે. ક્યાં હાલો, અમારા જો ઠેલા તૈયાર થઈ ગયા છે. 1 2 3 જીયાંશ ને કેયું અહીંયા રહેવાના છે, ન થવાનું. લોકો છે ને ગાયત્રીમાં આવીને ઊભા છે. હાડા લોકો થઈ ગયા. હવે એવું લાગે છે કે બસ છે ને હા માવા અહીં બેઠા બેઠા બાંધે છે. એમાં લબાસા તો જો કેટલા બધા છે. આ બેને બાંધવાની મજા આવી ગઈ છે. ઓય ઓય તમારે ક્યાં જવાનું છે? મોવા. તાર ક્યાં જવાનું? આને મોવા જવાનું છે. મોવા જવાનું છે. આ વૈભુ તાર ક્યાં જવાનું છે? એક કે દેહમાં, એક કે મોવા. અમારી બસ આવી ગઈ છે. જો એટલી બધી બસ અમે લોકો બેસી ગયા છીએ બસમાં. જીયાંશભાઈ ને આજ છે ને વૈભુ ના રહેવાનું છે બસમાં. હા આશીષભાઈ બધા આવે છે. કેમ લગ્નમાં જવાનું છે? કોના લગ્ન? તમારું શું થાય? પાણીઓ થાય કે હે ભાઈ છે જો હે પારસ કાકા જીયાન ને પારસ ભાઈ થાય. હાલો અમે સવારે કેટલા વાગે પગી ખબર નહીં, 10:30 તો વાગી ગયા છે. 10:30 વાગે બેઠા એટલે સવારમાં 9-10 વાગી જાય. મોવા આવી ગયું છે મસ્ત મસ્ત. આ છોકરાઓને બહુ મજા આવી જાય મોવામાં. કેમ ભાઈબુ ઉમંગભાઈ બહુ મજા આવી જાય. હાલો જો હવે સિટીઝન ગેસ્ટ હાઉસ આવવાની તૈયારીમાં છે. તો હવે અમે અમારા લબાસા બિસ્તરા પોતા લઈ ઉતરી જઈ. હાલો મોવામાં આવે તો અમારું કહેવાય. જો અહીંયા રિક્ષામાં બેસી જા. બાય બાય ટાટા કહી દીધું છે. ફ્રેન્ડ આમ જો સવાર દિવસને આખો દિવસ કામ કરીથી રૂમ સાફ કરી, કપડા નાવા ધોવાનું બધું કામ પૂરું કર્યું અને 12 વાગે ફ્રી થઈ. તો સામે લગ્ન કરવા આવેલા છીએ ને બપોરનું જમવાનું હતું તો જમવા ગઈ હતી. જમીન આવી ફ્રી થઈશું. અને જો કેવી મસ્ત સાડી લાગે છે ને, કાંઈ ઘટે નહીં એવું ભાઈ. જો મસ્ત તૈયાર અને અમારા જીયાંશભાઈને જલસા હોય. જો શેઠીએ હોવાની મજા. કેમ? અને અત્યારે છે ને મારે શું કામ છે કહું, વરાજાને વાનો ખવડાવવાનો છે. અમારે અહીંયા છે ને વરાજાને વાનો ખવડાવે ને, નથી વાના રસમ એવું કરતા એવું હોય, પણ એવું તો જો કે એના ઘરના હોય વાના રસમ કરે, પણ અમારે તો એને વાનો ખવડાવવાનો છે. તો હું વરાજાને કેવા જાઉં છું ને રસોઈ તો જો અમે બહારથી લાવ્યા છે બનાવેલું. એ વરાજો કે મને બીજું કંઈ ખાવું નથી, કેમ કે આજને આજે 5 થી 6 વાના થઈ ગયા. સો જીયાંશ ને મેગી ખાવી. બોલો આવું છે જીયાંશ. હારો હાલો હું વરાજા લઈ આવું. જો વાનો ખાવા બેડા પણ કઈ ખાતા નથી કે હું 2-3 વાના થઈ જાય આખો દીમાં. કેટલા તો ભૂખ નથી લાગતી એવું કહે છે.
હું છે બોલ હવે નો આ ગુટા સપોર્ટ જાઉં કોની વીણા કોની શેરીએ રમવાને ગયા રે વરસાદ તો આનો ખાલી દો પણ અમાર વરસાદ બેન બાકી હતા હું ત્યારે મારા મેરેજ નહોતા થયા પેલા એના થઈ ગયેલા હતા તેને વાનો ખવડાવવાનો બાકી તો અત્યારે ખવડાવી એવું નથી મારે હાવ એ ખવડાવી દીધો તો પણ અત્યારે તો એના એ વાનો ખાવા આવ્યા ગયા હા જો વાનો ખાવા આવ્યો ઈ. ખાઈ લો ખાઈ લો નો વારો આવ્યો હવાર ને મહેંદી પાડવી કરું પણ કાંઈ આ મહેંદી વાળા બેન હવાર ના નવરા નથી 5 થી 6 છોકરીને મહેંદી લઈ દીધી અત્યારે મારો વાર આવ્યો છે એક હાથમાં મુકાઈ ગઈ છે બીજા હાથમાં શરૂ છે મહેંદી મૂકવાની ના વરાસા અમારે હવાર થી ના વાના ખાય આ આખો દીમાં 5 થી 6 ઘરે તો વાનો ખાધો